હેલો, કેમ છો બધા? ચલો પાછા આવી ગયા કિચનમાં. અને હવે આજે કોલીફ્લાવર ઘરમાં હતું, તો કોલીફ્લાવરનું શાક કોઈને ખાવું નહોતું, તો મેં વિચાર્યું કે શું બનાવું. ચલો, તો કોલીફ્લાવરને આપણે અહીંયા છે ને કોલીફ્લાવર આવી રીતે બધા પાંદડા સાથે જ આવે આખું. એકચ્યુઅલી સરસ હોય ત્યારે સિઝન હોય ત્યારે, અથવા તો નોર્મલી અહીંયા ફ્રૂટ વેજીટેબલ્સ બધું એકદમ સરસ મળતું હોય છે. તો કોલીફ્લાવરને હવે આપણે શું બનવાનું છે એ જોવાનું છે. તો કોલીફ્લાવરને વોશ કરી લીધું છે મેં, અને હવે એને છીણી લેવાનું છે. તો એકચ્યુઅલી મેં વિચાર્યું હતું કે હું કોલીફ્લાવરના પરાઠા, સ્ટફ પરાઠા બનાવીશ. તો હું કઈ રીતે બનાવું છું એ તમારી સાથે હું શેર કરીશ. તો બધું જ કોલીફ્લાવર આપણે આવી રીતે કરી લીધું છે. પછી મેં એક રેડ પેપર, ગ્રીન પેપર અને ઓનિયન છીણી, અને એમાં પછી ગાર્લિક અને કોથમીર અને આદું એટલું. તો હવે જે પેપર અને ઓનિયનનું મિક્સર હતું એને આપણે સોતે કરીશું થોડું, કે જ્યાંથી પાણી બધું એનું શોષાઈ જાય, કે પાણી એમાં છૂટે એટલે પરાઠું સારું ના બને જ્યારે તમે સ્ટફ પરાઠા બનાવતા હોય. અને પછી એમાં મેં જે ગાર્લિક અને જિંજર ને કોથમીર સાથે પેસ્ટ બનાવી હતી એ બધું એડ કરી દીધું. એનાથી છે ને ફ્લેવર સરસ આવે છે. આમાં હું બીજા કોઈ પણ સ્પાઇસીસ બહુ યુઝ કરતી નથી. એકદમ નોર્મલ કોલીફ્લાવર હોય એટલે એનો શું એકચ્યુઅલી કોલીફ્લાવરનો ટેસ્ટ આવે તમને પરાઠામાં, એટલા માટે. તો આ બધી વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ કરીશું. મેં ગ્રીન ચીલી પણ એડ કર્યા છે, કે જેથી એમાં ટેસ્ટ સરસ આવે અને સ્પાઇસીનેસ પણ આવે, કેમ કે હું રેડ ચીલી પાવડર નથી એડ કરવાની એટલે. તો આ બધી વસ્તુ સરસ રીતે સોતે કરવાની, જ્યાં સુધી એમાં પાણી છૂટું પડી જાય ને એકદમ ડ્રાય થવા માંડે. મેક શ્યોર કે હલાવતા રહેજો. હવે જે આપણે કોલીફ્લાવરને મેં ગ્રાઇન્ડ કર્યું હતું, તમે છીણી પણ શકો છો અથવા તો ફૂડ પ્રોસેસરમાં પણ કરી શકો છો, તમારી જે રીતે કરવું હોય એને. એકદમ નાનું કરો કે જલ્દીથી એ ચડી પણ જાય, એમાંથી પાણી છૂટી જાય અને એકદમ આપણે કેવું કહેવાય, કોરું પડી જાય એવું કરવાનું છે. તો 5-7 મિનિટ પછી તમે કરશો ને ત્યાં સુધીમાં ડ્રાય થવા માંડશે. હવે મેં થોડું હેલ્ધી બનાવવા માટે મારી પાસે થોડું ટોફુ પડેલું હતું, તો મેં ટોફુ એડ કર્યું છે. તો એની બદલે તમે એક પટેટો પણ એડ કરી શકો છો, આઈધર પનીર પણ એડ કરી શકો છો. મસાલામાં મેં અહીંયા કીધું એમ ચીલી ફ્લેક્સ અને બ્લેક પેપર પાવડર અને સોલ્ટ એટલું જ એડ કર્યું છે. તો બધી જ વસ્તુ આવી રીતે આપણે સોતે કરીશું જ્યાં સુધી એકદમ મિક્સચર આમ ડ્રાય લાગે ને તમને, કે પાણી હવે નથી એમાં, બધું પાણી બળી જાય, ત્યાં સુધી સરસ રીતે આવી રીતે મિક્સ કરતું રહેવાનું છે અને જોવાનું છે કે એકદમ ડ્રાય થવા માંડ્યું છે કે નહીં. તો આફ્ટર 10 મિનિટ્સ ધીમા તાપે એકદમ જોઈ લો, તમે જોઈ શકો છો મિક્સચર થઈ ગયું છે રેડી. હવે આપણે નોર્મલ પરાઠાનો જે લોટ બાંધીએ એમાં લોટ બાંધીશું. મેં મેથી નાખી છે, તમે અવોઇડ પણ કરી શકો છો, એડ પણ કરી શકો, અથવા ફ્રેશ મેથી પણ એડ કરી શકો. મેં અહીંયા કસૂરી મેથી નાખી હતી. સોલ્ટ અને ઓઇલ બધું નાખીને લોટ સરસ બાંધી દીધો છે. હવે થોડી વાર રેસ્ટ આપીને એને સ્ટફિંગ કરવાનું ચાલુ કરશું. તો તમે જે રીતે નોર્મલ સ્ટફ પરાઠા બનાવો એ રીતે બનાવી શકો, પણ આ સ્ટફિંગમાં શું થાય, પટેટો જેટલું ઇઝી નથી, એટલે હું અલગ રીતે પણ બનાવું છું, કેમ કે બધી બાજુથી તૂટી જાય. તો આ રીતે હું ભરીને અડધા વાળી દઈશ. તો આજે મેં પરાઠાની સાથે છે ને ઈદડા અથવા તો વ્હાઈટ ઢોકળા બનાવવાનું વિચાર્યું. તો એના માટે મેં રાઈસ અને અડદની દાળ પલાળી દીધી હતી. 2 કે 3 કલાક પલાળે. એમાં મેં થોડા પૌવા પણ પલાળી દીધા હતા. તમે જેટલી કલાક વધારે પલાળો એટલું વધારે સારું. હવે એમાં આપણે ગ્રાઇન્ડ કરીશું, થોડું દહીં નાખીને ગ્રાઇન્ડ કરવાનું છે. જો તમારી પાસે ખાટું દહીં હોય તો વધારે સારું, અને ના હોય તો તમે લેમન જ્યુસ પણ એડ કરી શકો છો, કારણ કે અહીંયા અમારે દહીં છે ને એકદમ મોડું આવે છે, પણ તમારી પાસે ખાટું હોય તો સરસ લાગે છે. તો આ ઈદડા સુરતમાં બહુ ફેમસ છે. મેં ઘણી બધી વાર જોયેલું કે ઈદડા અને કેરીનો રસ બધા જમતા હોય છે. તમે જમો છો કે નહીં એવું મને કમેન્ટમાં જણાવજો પણ ખરા. અને અમારી બાજુ કાઠિયાવાડમાં મેં કોઈ દિવસ સાંભળ્યું નથી. યસ, વ્હાઈટ ઢોકળા અમે બનાવીએ, પણ વ્હાઈટ ઢોકળા જ કહીએ છીએ, અને ઈદડા અમે કોઈ દિવસ કીધા નથી. તો આવી રીતે પેસ્ટ એકદમ થીક સરસ બનાવવાની છે અને ગ્રાઇન્ડ કરી લેવાની છે બધું દાળ અને ચોખા. તો
આ રીતે આપણે ગ્રાઇન્ડ કરીશું. અને ઘણા લોકો એને આથો લાવે છે, પણ હું આથા વગર જ આજ બનાવવાની છું. તો એમાં મેં લીલા મરચાં, આદું, થોડું સોલ્ટ અને થોડું તેલ એટલું એડ કરી દીધું છે. હવે આપણે એને સરસ રીતે મિક્સ કરીશું. કન્સિસ્ટન્સી બહુ પતલી ઘણા રાખતા હોય છે અને માપની હોય છે, પણ ડિપેન્ડ્સ તમને કઈ રીતે ફાવે છે એના ઉપર છે. તો હું બહુ પતલું નહીં કરું, પણ માપનું મીડિયમ થિકનેસ હશે. તો આવી રીતે આપણે બધું સરસ રીતે મિક્સ કરવાનું છે. અને તમે ઢોકળિયાનો યુઝ કરી શકો છો કે એમનેમ નોર્મલ આપણે બોઇલિંગ મેથડથી જે સ્ટીમ કરીએ એ રીતે મેં યુઝ કર્યું છે. આજે બેટર લઈશું, ઉપર બ્લેક પાવડર નાખવાનો અને સ્ટીમ કરવાના છે. 10 મિનિટમાં લગભગ થઈ જાય, કારણ કે મેં એકદમ પતલા લેયર કર્યા છે. તો આ રીતે જોઈ લેવાનું, ચડી જાય એટલે કાપી લેવાના છે. જોઈ લો, સરસ રીતે તૈયાર થઈ ગયા છે. હા, મેં આમાં ઈનો યુઝ કર્યો છે ફુલાવા માટે. સનશાઇનમાં ડિનર, વાહ ભાઈ વાહ, મજા ને. કન્ફર્મ કરી દો પહેલા કે ડિનર જ છે. હા ડિનર જ છે. શું જમો છો? ગોબી પરાઠા. ગોબી પરાઠા, હા, એટલે કે ફુલાવર નાખ્યો અંદર. અને ઈદડા કે ઢોકળા અને કેરી. સુરતમાં બધા કેમ ખાય ખબર તમને? ઈદડા અને મેંગોનો રસમાં આમ બોળીને ખાય. નો મજા આવે. ન મજા આવે? બધા ખાય ને કેજો કેવા લાગે. અમે હવે કોઈ દિવસ ખાધા નથી, બરાબર ને? મને એવું લાગે કાં તો રસ વગર ને કાં તો ઈદડા વગર. ના ના ના, બધા એવી રીતે ખાય ઈદડા એકચ્યુઅલી, રસમાં બોળીને ચટણીની જગ્યાએ, અથવા ચટણી સાથે ખવાય. પણ આપણી બાજુ એકચ્યુઅલી વ્હાઈટ ઢોકળા કે, રાઈટ? એ બાજુ ઈદડા કે સુરતમાં. ચાત બરાબર પરાઠું? કેવું લાગ્યું? સરસ લાગ્યું. સેવને કેરી પરાઠો ઢોકળા ઢોકળા. તો ચલો બધા જમવા આજે. તો આ મેન્યુ કેવું લાગ્યું તમને કમેન્ટમાં જણાવજો, અને જોતા રહો વિદેશમાં વતન.